કેમ છો મિત્રો? હું છું રવિકુમાર. મિત્રો, આજે ફરી એકવાર એક નાની અમથી પણ એક મજેદાર અને શીખવાલાયક વાર્તા લઈને આવ્યો છું. જો સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો ચાલુ કરીએ. મિત્રો, જંગલમાં એક કાગડો રહેતો હતો. આ વાત છે એક જંગલની. તો જંગલમાં એક કાગડો રહેતો હતો. એ કાગડો રોજ તળાવમાં પાણી પીવા જાય. પાણી પીવા જાય એટલે અંદર એનું રૂપ જોવે. એટલે એવું થાય કે સાલું આ બધા પશુ પક્ષી આટલા સુંદર છે અને હું જ કેમ કાળો. પછી એક દિવસ એવું થયું કે કાગડાએ તળાવમાં એક હંસને જોયો. એટલે કાગડો હંસ જોડે ગયો કે હંસ, તારી જિંદગી તો કેટલી સુંદર હશે હે, તું આટલો સુંદર છું તો. હંસ કે શું ફાયદો ભાઈ, મારા કરતાં સુંદર તો પોપટ છે. કાગડાએ વિચાર્યું. પછી કાગડો પોપટ જોડે ગયો. પોપટને કહે છે, એ પોપટ, તારી જિંદગી તો કેટલી સુંદર હશે હે, તું કેટલો સુંદર છું. પોપટે વિચાર્યું અને પછી કે શું, મારા કરતાં તો મોર સુંદર છે. એટલે કાગડો પાછો વિચારમાં પડી ગયો. મોર શોધવા લાગ્યો. બહુ ફર્યો, એને ક્યાંય મોર મળ્યો નહીં. પછી એણે બીજા પક્ષીઓને પૂછ્યું કે તમે મોર જોયો છે? કેટલાક પશુઓને પૂછ્યું કે તમે મોર જોયો છે? બધા કે ના. પછી કોઈકે ક્યાંકથી એને જાણવા મળ્યું કે મોર તો ઝૂમાં છે, પ્રાણી સંગ્રહાલયમાં. એટલે કાગડો શોધતો એક શહેરમાં આવ્યો અને ત્યાં આગળ જઈ અને બધા પાંજરા જોવા મળ્યો. એ પાંજરામાં એને મોર દેખાયો. એટલે કાગડો ખુશ થઈ ગયો અને મોર જોડે ગયો કે હે મોર, તું તો કેટલો સુંદર છું, તારી જિંદગી તો કેટલી ખુશખુશાલ હશે નહીં. આ હું જો, હું કેવો કાળો છું. મોરે ઉદાસ સ્વરમાં એવું કીધું કે ભઈલા, મારી સુંદરતાનો શું ફાયદો? હું આ પાંજરામાં કેદ છું. જે મને ખાવાનું આપે એ હું ખાઉં છું. મારા કરતાં વધારે તો તું ખુશ છું. કમસે કમ તું આઝાદ ફરી તો શકે છે, ખુલ્લા આકાશમાં ઉડી તો શકે છે, ખુલ્લી ધરતી પર બેસી તો શકે છે. કાગડાને સમજાઈ ગયું કે સાચું જીવન જીવવાની રીત એ પોતાના અંદાજમાં જીવવાની જ છે. ના કે બીજાને જોઈને પોતાના સપના તોડી નાખવા. પેલી કહેવત છે ને કે કોઈના બંગલાને જોઈને આપણું ઝૂંપડું ના તોડી નખાય. તો મિત્રો, તમને પણ સમજાઈ ગયું હશે કે કોઈની સુંદરતા જોઈને મોહી નહીં જવાનું. કોઈની ખુશાલ જિંદગી જોઈને મોહી નહીં જવાનું. દરેકની પાછળ એક કાળું સત્ય છુપાયેલું હોય છે, જે આજે આ મોર અને કાગડાએ સાબિત કરી દીધું. તો તમે પણ તમારી જિંદગી ખુશીથી જીવો. જીવન એક જ વખત મળે છે. તમે કાળા હો, ગોરા હો, તમારી જોડે પૈસા હોય કે ના હોય, પણ જિંદગી જીવવાની રીત તો પોતે જ નક્કી કરવી પડે. થેન્ક યુ. વાર્તા સારી લાગે તો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.